પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 5 દેશના પ્રવાસ માટે રવાના. ઘાનાથી શરૂ થશે વિદેશ યાત્રાનો પહેલો તબક્કો. ઘાનાની સંસદને કરશે સંબોધન. બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં રહેશે ઉપસ્થિત. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે વોશિંગ્ટનમાં અમેરિકાના રક્ષા અને વિદેશ સચિવ સાથે કરી મુલાકાત. રક્ષા અને વેપાર સમજૂતી સહિતના મુદ્દે ચર્ચા. ક્વોડ દેશોએ પહેલગામ હુમલાની કરી નિંદા. અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો થયો રવાના. જમ્મુ બેઝ કેમ્પ પર ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ લીલી ઝંડી દેખાડી યાત્રાની કરાવી શરૂઆત. હર હર મહાદેવનો ગુંજી ઉઠ્યો નાદ. બિહાર વિધાનસભા ચૂંટણી અંગે ભાજપની તૈયારી. આજે પટનામાં મળશે પ્રદેશ ભાજપ કમિટીની મહત્વની બેઠક. રાજનાથસિંહની ઉપસ્થિતિમાં આગામી ચૂંટણીની રણનીતિ પર થશે ચર્ચા. મૃત્યુઆંક વધવા પાછળ કોરોનાની વેક્સિન નથી જવાબદાર. આઈસીએમઆર અને એઇમ્સના સંયુક્ત સર્વેનું તારણ. કોરોનાની વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત. અચાનક મૃત્યુના કેસ વધવા પાછળ ખરાબ જીવનશૈલી જવાબદાર. રાજ્યની પ્રાથમિક શાળામાં હવે દર શનિવારે રહેશે બેગલેસ ડે. ધોરણ 1 થી 8ની શાળામાં શનિવારે શિક્ષણના બદલે ઇતર પ્રવૃત્તિ પર મુકાશે ભાર. શાળા દીઠ એક શિક્ષણને તાલીમ આપી કરાશે તૈયાર. 5 જુલાઈથી બેગલેસ ડેનો અમલ. વરસાદી માહોલ વચ્ચે ડાંગ જિલ્લામાં પ્રવાસીઓની ઉમટી ભીડ. સાપુતારાના સર્પગંગા તળાવમાં અંદાજે 1 વર્ષ બાદ બોટિંગ સહિતની રાઇડ ફરીથી થઈ શરૂ. પહેલીવાર જુલાઈ મહિનામાં સર્પગંગા તળાવ ઓવરફ્લો. ચોવીસ કલાકમાં વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ. તાપીના ડોલવણમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ. ડોલવણથી પંચોલ ગામના લો લેવલ પુલ પર પાણી ફરી વળતા રસ્તો બંધ. આજે 18 જિલ્લામાં વરસાદની આગાહી. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીનો આજથી બીજો મુકાબલો. લીડ્સ ટેસ્ટની હાર બાદ ટીમ ઇન્ડિયા પુનરાગમન માટે તૈયાર. કેપ્ટન શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાનો અવસર.